નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ હિન્દી વિષયના વ્યાકરણ વિભાગમાં એક નવા ટોપિક સાથે, જેનું નામ છે લિંગ પરિવર્તન. અહીંયા લિંગ પરિવર્તન ટોપિક શીખતા પહેલાં જે વિદ્યાર્થીઓએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે. હવે અહીંયા જોઈએ આપણે કે લિંગ પરિવર્તન શું કહેવાય. લિંગ શબ્દ કયા બે શબ્દની પાછળ આવે છે એ આપણે ખાસ એક તો ધ્યાન રાખવાનું છે. તો લિંગ શબ્દ એક પુલ્લિંગ શબ્દ અને બીજો સ્ત્રીલિંગ શબ્દની પાછળ આવે છે. એટલે જ્યારે લિંગ પરિવર્તન માંગ્યું હોય પરીક્ષાની અંદર ત્યારે તમારે યાદ કરી લેવાનું કે લિંગ શબ્દ કયા બે શબ્દની પાછળ આવે છે. તો પુલ્લિંગ અને સ્ત્રીલિંગ, એટલે કે વાક્યમાં જ્યાં સ્ત્રીલિંગ શબ્દ હોય તો એને આપણે પુલ્લિંગમાં પરિવર્તન કરવાનો અને પુલ્લિંગ હોય તો એને સ્ત્રીલિંગમાં પરિવર્તન કરવાનો છે. અહીંયા આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, દુનિયામાં એક સ્ત્રી અને પુરુષની એક જોડ બનાવેલી છે. જે પુરુષ હોય એની સામે સ્ત્રીની એક પેર એટલે એક જોડ બનાવેલી છે. એ જોડ સાચી આપણે અહીંયા લખવાની છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ તરીકે આપણે જોઈએ, અહીંયા પિતા શબ્દ છે તો એના માટેની સ્ત્રી લિંગની અંદર સાચી જોડ કઈ? તો માતા. પિતા તો એના માટેનો સ્ત્રીલિંગ શબ્દ થયો માતા. એવી રીતે લડકા શબ્દ છે, એના માટેનો સ્ત્રીલિંગ શબ્દ થયો લડકી. શેર શેરની, પુત્ર પુત્રી, રાજા રાની. અહીંયા તમે જુઓ કે એક પુલ્લિંગ શબ્દ છે એની સામે એક સ્ત્રીની જોડ દર્શાવતો સ્ત્રીલિંગ શબ્દની પણ એક સરખી જોડ છે. પિતાની સામે તમે બહેન, તમે માસી, તમે ચાચા ચાચી એવો શબ્દ લઈ શકો નહીં. પિતાની સામે સ્ત્રીલિંગ શબ્દમાં માતા જ આવે. આ એક સાચી જોડ આવે. ટૂંકમાં સાચી પિતાની સામે જે સ્ત્રીલિંગમાં સાચી જોડ હોય એ સાચી જોડ આવે. લડકા એની સામે લડકી, શેર શેરની, પુત્ર તો પુત્રી, રાજા તો રાની. અહીંયા કેટલાક ઉદાહરણ જોઈએ. અહીંયા એક વાક્ય લખેલું છે કે લડકા ખેલ રહા હૈ. લડકા શબ્દ છે એ પુલ્લિંગ શબ્દ છે, પુરુષ માટે લડકા શબ્દ વપરાય. પણ પાછળ તમે જોશો, ક્રિયાપદની પાછળ તમે જોશો રહા હૈ શબ્દ હૈ. રહા હૈ શબ્દ છે, લડકા ખેલ રહા હૈ. જ્યારે હવે લડકા શબ્દનું આપણે સ્ત્રીલિંગ કર્યું તો લડકાનું થઈ ગયું અહીંયા લડકી. તો લડકી ખેલ રહી હૈ, તો પાછળનું જે ક્રિયાપદ શબ્દ છે એ પણ બદલાઈ ગયો. શું થઈ ગયો? રહાની જગ્યા રહી. તો પાછળના જે શબ્દ છે ક્રિયાપદ અને ક્રિયાપદની પાછળના શબ્દો, એના પરથી પણ આપણે જાણી શકીએ છીએ કે આ જે શબ્દ છે લડકા અને લડકી એ સ્ત્રીલિંગ છે કે પુરુષ પુલ્લિંગ છે. અહીંયા જોઈશું બીજો ઉદાહરણ કે પિતા અહમદાબાદ ચલે ગયે. અહીંયા પિતા શબ્દ છે એ પુલ્લિંગ શબ્દ છે. જ્યારે પાછળ ક્રિયાપદ છે એ છે ચલે ગયે. જ્યારે અહીંયા શબ્દ છે માતા, પિતાનું સ્ત્રીલિંગ લિંગ પરિવર્તન કરી નાખ્યું આપણે. પિતાનું લિંગ પરિવર્તન કરતાં પિતા શબ્દ છે નીકળી જશે અને કયો શબ્દ આવી જાય? લિંગ પરિવર્તન પુલ્લિંગમાંથી બદલી અને આપણે સ્ત્રીલિંગ મૂક્યો માતા. બાકી એનું એ જ રહેશે. અહમદાબાદ ચલે ગયે હતો એની જગ્યાએ અહીંયા શું થઈ ગયું? ચલી ગઈ. એટલે તમે અહીંયા જોયું તો ચલે ગયે શબ્દ છે એના પરથી ખબર પડી જાય આપણને કે આ શબ્દ છે એ પિતા એ પુલ્લિંગ છે. ચલી ગઈ આ શબ્દ પરથી તમને ખબર પડી જશે કે માતા શબ્દ છે એ સ્ત્રીલિંગ શબ્દ છે. અહીંયા હવે આપણે કેટલાક નિયમો જોઈએ અને નિયમો પ્રમાણે કેવી રીતે લિંગ પરિવર્તન થાય છે એ આપણે જોઈએ. આ ભાગ 1 છે. પછી ભાગ 2ની અંદર આપણે લિંગ પરિવર્તન કરી અને વાક્યો કેવી રીતે બનાવવા એના વિશે આપણે શીખીશું. नियम 1 અહીંયા લખ્યો છે कि अकरांत पुल्लिंग शब्द के अंत में आनी आनी लगाने से स्त्रीलिंग बनता है. અહીંયા લખ્યું છે વિદ્યાર્થી મિત્રો અકરાંત. અકરાંત નો મતલબ શું થાય કે જે શબ્દનો ઉચ્ચાર કરતી વખતે શબ્દનો છેલ્લો અક્ષર છે એ છેલ્લા અક્ષરમાં આપણને અનો ઉચ્ચાર થતો હોય અને એ શબ્દ પુલ્લિંગ હોય તો એને સ્ત્રીલિંગ કરવા માટે આપણે એ શબ્દના અંતમાં આની અથવા તો આણી પ્રત્યય લગાડવો પડે છે તો સ્ત્રીલિંગ બની જાય. દાખલા તરીકે પહેલું ઉદાહરણ જોઈએ આપણે અહીંયા. દેવર
અહીંયા દેવર શબ્દનો ઉચ્ચાર કરીએ છીએ તો આપણે છેલ્લે અ નો ઉચ્ચાર થાય છે, દેવર અ નો ઉચ્ચાર થાય છે. તો આ શબ્દ જે છે એ અકરાંત કહેવાય. તો આની પાછળ દેવર શબ્દની પાછળ આની પ્રત્યય લગાડ્યો છે એટલે દેવરાની શબ્દ થઈ ગયો. તો દેવર પુરુષ માટે વપરાતો એટલે કે દેવર, અને સ્ત્રી માટે એનું જે સાચી જોડ છે સ્ત્રી પુરુષની એમાં દેવરાની આવે. તો એની પત્ની એટલે કે એની પત્ની, દેવરની પત્ની દેવરાની એટલે કે સ્ત્રીલિંગમાં એને દેવરાની કહેવાશે. બીજો શબ્દ છે શેઠ. આ પુરુષ માટે વપરાતો શબ્દ શેઠ. તો એની પત્નીને આપણે શું કહીએ, એટલે કે એની પત્ની એટલે કોણ હોય, સ્ત્રી હોય એટલે સ્ત્રીલિંગ. તો શું કહેવાય એને, શેઠાની. રુદ્ર તો એની પત્ની રુદ્રાણી. જેઠ તો એની પત્ની જેઠાની. નોકર એની પત્ની નોકરાની. ઇન્દ્ર એની પત્ની ઇન્દ્રાણી. તો તમે જોયું કે સ્ત્રી અને પુરુષની જે પતિ પત્નીની જોડ છે એ જોડને આપણે સ્ત્રી અને સ્ત્રીલિંગ અને પુલ્લિંગ એવી રીતે દર્શાવીએ છીએ. જે જગ્યાએ પતિને જે નામથી બોલાવવામાં આવે છે એ જ જગ્યાએ સ્ત્રીને આપણે એ નામથી ઓળખવાની છે. દાખલા તરીકે દેવર તો એની સામે દેવરાની શબ્દ ઉચિત છે. नियम 2 છે पुल्लिंग शब्द के अंत में वान का वती करने से स्त्रीलिंग रूप बनता है. पुल्लिंग शब्द હોય એની પાછળ વાન શબ્દ લખેલો હોય. આ વાન શબ્દને કાઢી અને આપણે વતી શબ્દ કરી નાખીએ તો સ્ત્રીલિંગ બની જાય. દાખલા તરીકે પહેલો ઉદાહરણ છે ભાગ્યવાન. અહીંયા ભાગ્યવાનની અંદર વાન શબ્દ છે. આ વાન શબ્દને કાઢી નાખીએ આપણે અને વતી શબ્દ મૂકી દઈએ તો શું થઈ જાય, સ્ત્રીલિંગ ભાગ્યવતી. તો ભાગ્યવાન પુલ્લિંગ, ભાગ્યવતી સ્ત્રીલિંગ. રૂપવાન પુલ્લિંગ, રૂપવતી સ્ત્રીલિંગ. બલવાન પુલ્લિંગ, બલવતી स्त्रीलिंग. पुत्रवान पुल्लिंग, पुत्रवती स्त्रीलिंग. तीजो नियम જોઈએ पुल्लिंग शब्द के अंत में मान का मति करने से स्त्रीलिंग रूप बनता है. આપણે જેમ વાનનું વતી કર્યું એમ અહીં માન શબ્દ છે એને કાઢી અને મતિ શબ્દ કરીએ તો પણ સ્ત્રીલિંગ બની જાય છે. દાખલા તરીકે અહીંયા માન શબ્દ છે બુદ્ધિમાન, એને કાઢી અને આપણે મતિ શબ્દ મૂકીએ તો થઈ જાય બુદ્ધિમતી. એટલે કે બુદ્ધિમાન પુલ્લિંગ શબ્દ છે અને એનો સ્ત્રીલિંગ થાય બુદ્ધિમતી. શ્રીમાન પુલ્લિંગ શબ્દ છે અને એનો સ્ત્રીલિંગ થાય શ્રીમતી. चौथो नियम છે पुल्लिंग शब्द के अंत में ता का त्रि करने से स्त्रीलिंग रूप बनता है. તા શબ્દ હોય પુલ્લિંગ શબ્દની પાછળ એનું આપણે ત્રિ કરી નાખીએ તો પણ સ્ત્રીલિંગ બની જતા હોય છે. દાખલા તરીકે અહીંયા નેતા શબ્દ છે તો તાને કાઢી અને આપણે ત્રિ શબ્દ મૂકી દઈએ તો થઈ જાય નેત્રી. તો નેતા એ પુલ્લિંગ અને નેત્રી સ્ત્રીલિંગ. એવી જ રીતે અભિનેતા, અભિનેત્રી, કર્તા પુલ્લિંગ, કર્ત્રી સ્ત્રીલિંગ, વિધાતા અને વિધાત્રી. તો આવી રીતે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ શબ્દની જોડ બને છે. આગળ 6 पुल्लिंग शब्द के अंत में ની જોડને से स्त्रीलिंग रूप बनता है. પુલ્લિંગ શબ્દ છે એની અંતમાં આપણે શું જોડી દેવાનું છે, ની શબ્દ. પણ એક ખાસ ધ્યાન રાખવાની છે કે ની પ્રત્યય લગાડવા પહેલાં એનો જે મૂળ શબ્દ છે, મૂળ શબ્દ को ई करांत में बदलना होगा. ई करांत यानी हस्व ई में बदलना होगा. ई करांत यानी हस्व ई. यहाँ पे हम અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો ખબર પડશે. એક રોગી. રોગી શબ્દ તમે જોશો તો રોગી શબ્દમાં ઘી શબ્દ છે એ દીર્ઘ ઈ છે. એને તમારે શું કરવાનો પહેલાં હસ્વ ઈ. તો અહીંયા મેં હસ્વ ઈ કરી નાખ્યો છે અને એના પછી આપણે ની પ્રત્યય લગાડવાનો હોય છે. તો અહીંયા આપણે પછી એના પછી ની પ્રત્યય લગાડીએ તો રોગીણી. તો અહીંયા તમે જોયું કે રોગીણી શબ્દ છે, રોગી શબ્દ છે એ પુલ્લિંગ છે પરંતુ સ્ત્રીલિંગ શબ્દ ની પ્રત્યય લગાડવાથી થાય એટલે રોગીણી શબ્દ સ્ત્રીલિંગ છે. એવી જ રીતે સ્વામી. સ્વામી શબ્દ છે એ દીર્ઘઈ છે, એને આપણે હસ્વ ઈ કર્યો અને પછી ની પ્રત્યય લગાડ્યો એટલે સ્ત્રીલિંગ બન્યું સ્વામીની. એવી જ રીતે વાહન શબ્દ છે પુલ્લિંગ છે, એને આપણે હસ્વઈ કરી અને પછી શબ્દ બનાવ્યો વાહિની એટલે સ્ત્રીલિંગ થયો. એવી જ રીતે સૌભાગ્યશાલી, એ સૌભાગ્યશાલીને આપણે લી શબ્દ છે એને આપણે હસ્વઈમાં ફેરવ્યો, એના પછી ની પ્રત્યય લગાડ્યો એટલે સૌભાગ્યશાલીની શબ્દ સ્ત્રીલિંગ શબ્દ બન્યો છે. नियम 6 पुल्लिंग शब्द के अंत में ई जोड़ने से स्त्रीलिंग बनता है. एकदम ईजी છે.
ઈ શબ્દ જોડી દઈએ એટલે સ્ત્રીલિંગ શબ્દ બની જાય. દાખલા તરીકે ફૂલદાન શબ્દ છે એ પુલ્લિંગ શબ્દ છે, એની પાછળ આપણે ખાલી ની કરી દઈએ તો શું થઈ જાય? ફૂલદાની એટલે સ્ત્રીલિંગ. એવી રીતે ચાયદાન અને એનું ચાયદાની. તો આ બધા જ સ્ત્રીલિંગ અને પુલ્લિંગ શબ્દ છે એ તમારે યાદ રાખવાના છે કેવી રીતે થાય, અને આ પરીક્ષાની અંદર આમાંથી જ પૂછાશે. नियम 7 છે, કેટલાક શબ્દ कई शब्द ऐसे भी होते हैं जिनका लिंग परिवर्तन के लिए शब्द का पूर्ण परिवर्तन करना पड़ता है. शब्द का पूर्ण परिवर्तन, લિંગ પરિવર્તન કરવા માટે આખો શબ્દ હોય છે એ આખો શબ્દ બદલી નાખવો પડતો હોય છે. આપણે આગળ જોયું કે વાનનું વતી કરવાનું, માનનું મતી કરવાનું, ની પ્રત્યય લગાડવાનો, ત્રી પ્રત્યય લગાડવાનો. તો આમાં શું છે, શબ્દ એનો એ જ હોય છે, પણ વતી, સ્ત્રી અને તી પ્રત્યય, ઈ પ્રત્યય એવું લગાડીએ છીએ આપણે તો શબ્દ બદલાઈ જાય છે, સ્ત્રીલિંગ થઈ જાય છે. પણ અહીંયા શું કરવાનું છે, જે શબ્દ છે એ આખો શબ્દ બદલવાનો છે. અહીંયા ઉદાહરણ જોઈશું એટલે ખબર પડશે. અહીંયા વર શબ્દ છે, તો વર શબ્દ છે એમાં એનું સ્ત્રીલિંગ શું થશે? વધુ. વિદ્વાન શબ્દ છે, આખો શબ્દ બદલાઈ ગયો. વર શબ્દ જે છે એનો આખો શબ્દ બદલાઈને વધુ થઈ ગયો. એવી જ રીતે વિદ્વાન શબ્દ પુરુષવાચક છે, એટલે કે પુરુષ પુલ્લિંગ છે તો એનું સ્ત્રીલિંગ થઈ ગયું વિદુષી. આખો શબ્દ બદલાઈ ગયો એટલે પૂર્ણ પરિવર્તન થઈ ગયું. અહીંયા સમ્રાટ શબ્દ છે, અહીંયા આખો શબ્દ બદલાઈને સમ્રાજ્ઞી થઈ ગયો, તો એ સ્ત્રીલિંગ થઈ ગયું. પતિ, તેની સામે આવે પત્ની, સ્ત્રી પુરુષની જોડ. આ સાસ સ્ત્રીલિંગ શબ્દ છે તો એનું પુલ્લિંગ થાય સસુર, આખો શબ્દ બદલાઈ ગયો. સાધુ, એનું સ્ત્રીલિંગ સાધ્વી, સંપૂર્ણ શબ્દ બદલાઈ ગયો. વિધુર, વિધવા. નનંદ, નનદોઈ, નર, નારી. આવા ઘણા બધા એવા શબ્દો છે જે પુલ્લિંગ શબ્દ અથવા તો સ્ત્રીલિંગ શબ્દ કરતી વખતે સંપૂર્ણ શબ્દનું પરિવર્તન કરવું પડતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નિયમો જોઈ લીધા છે. અહીંયા મેં તમારી માટે લેસન મૂકેલું છે कि लिंग परिवर्तन की सही जोड़ पहचान कर सभी जोड़ों को पुल्लिंग और स्त्रीलिंग में वर्गीकृत करें. અહીંયા તમારે શું કરવાનું છે કે લિંગ પરિવર્તનની સાચી જોડકામાંથી શોધીને તમારે સાચી જોડ બનાવવાની છે, અને પછી શું કરવાનું છે? પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં વર્ગીકૃત કરવાનો છે. એટલે કે કયો શબ્દ પુલ્લિંગમાં આવે અને કયો શબ્દ સ્ત્રીલિંગમાં આવે એ તમારે બતાવવાનો છે. તો અહીંયા હું તમને ઉદાહરણમાં બતાવું છું પાછળ કેવી રીતે તમારે કરવાનું છે લેસન, હોમવર્ક કેવી રીતે કરવાનું છે. અહીંયા સાધુ, કુતિયા, યુવક, પુત્ર અને પડોશન એના સ્ત્રીલિંગ અથવા તો પુલ્લિંગ શબ્દ છે, એમાંથી સાચી જોડ આમાંથી તમારે શોધી અને એની સામે સાચી જોડ લખવાની છે. અને સાથે સાથે પુલ્લિંગમાં જે શબ્દ પુલ્લિંગમાં આવતો હોય એને પુલ્લિંગમાં, અને જે શબ્દ સ્ત્રીલિંગમાં આવતો હોય એને સ્ત્રીલિંગમાં. અહીંયા 5 શબ્દો છે, એવા જ બીજા 5 શબ્દો અહીંયા પણ છે. બાઘ, ઠાકુર, સંન્યાસી, સમ્રાટ અને વર, એવા ટોટલ 10 શબ્દો છે. આ 10 શબ્દની જોડ તમારે બનાવવાની છે. હવે તમારે કેવી રીતે બનાવવાનું છે એ તમને બતાવી દો. અહીંયા ઉદાહરણ આપ્યું છે, મેં જોઈ લો તમે. દાખલા તરીકે તમારે એક આવું કોષ્ટક બનાવવાનું છે, આવું એક ટેબલ બનાવવાનું છે, આવી લાઈન દોરવાની છે. પછી અહીંયા આપણે તમારે લખવાનું છે પુલ્લિંગ અને અહીંયા તમારે લખવાનું છે સ્ત્રીલિંગ. હવે આ દેવર શબ્દ છે, જે જોડકું આપ્યું છે, આગળ આપણે જોડકા આપ્યા એવી રીતે અહીંયા મેં તમને ઉદાહરણ માટે જોડકું આપ્યું છે. દેવર શબ્દ છે, તો દેવર શબ્દ આપણે કોના માટે વાપરીએ? તો પુરુષ માટે. તો પુલ્લિંગમાં આવે ને, તો આપણે એને પુલ્લિંગમાં અહીંયા લખ્યો છે, બરાબર? અહીંયા પુલ્લિંગમાં લખ્યો. એવી રીતે આની સાચી જોડ કઈ છે? દેવરાની. તો દેવરાની તો દેવરની સામે આવે તો સ્ત્રીલિંગ શબ્દ છે, તો દેવરાની એની સામે લખ્યો, બરાબર? પછી એવી રીતે શ્રીમતી, શ્રીમતી શબ્દ છે, એનું સાચી જોડ કઈ છે? તો શ્રીમાન. તો આમાં શ્રીમાન શબ્દ કયો છે? પુલ્લિંગ છે, તો આપણે એને શ્રીમાન પુલ્લિંગમાં લખ્યો અહીંયા, બરાબર? પુલ્લિંગની નીચે. એવી રીતે શ્રીમતી ક્યાં આવશે? સ્ત્રીલિંગની નીચે. તો એની સામે સાચી જોડ આમ પણ સાચી જોડ બને છે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને સ્ત્રીલિંગની, અને પુલ્લિંગની અંદર પણ અહીંયા આવતા જાય છે અને અહીંયા સ્ત્રીલિંગ શબ્દ સ્ત્રીલિંગમાં આવતા જાય છે. એવી રીતે અભિનેતા, તો અભિનેતાનું, અભિનેત્રી, તો અભિનેતા અહીંયા લખ્યું છે આપણે પુલ્લિંગમાં, અને અભિનેત્રી સ્ત્રીલિંગમાં લખી છે. તો આવી રીતે તમારે જોડકા જોડવાના છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ એટલે કે લિંગ પરિવર્તનના વાક્યો કેવી રીતે બનાવવા એના વિશેની માહિતી આપણે લઈશું. આ વિડીયોમાં તમને મજા આવી હશે. શીખતા રહેજો, ઘરે રહેજો, સુરક્ષિત રહેજો.
ગુડ બાય.